જો તમને ડાયાબિટીસ છે અને તમારે કંઈક સ્વાદિષ્ટ નાસ્તો કરવો છે અથવા તમે વેઇટ લોસ ડાયટ કરો છો અને તમારે કંઈક સ્વાદિષ્ટ નાસ્તો કરવો છે તો આ નાસ્તો તમારા માટે બેસ્ટ છે. મેથીની ભાજી લીધી છે, એમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, અજમો હાથેથી મસળીને અને 2 ચપટી હિંગ, સફેદ તલ નાખીએ, ગરમ મસાલો, મીઠું નાખી દઈએ, આદુ મરચાં લસણની પેસ્ટ, થોડો ગોળ નાખીશું અને સિંગદાણાનો ભૂક્કો અને મેથીઓ મસાલો નાખ્યો છે. હાથેથી મસળી અને દહીં અને થોડું તેલ નાખી અને મિક્સ કરી લેવાનું છે. 1 કપ જેટલો બાજરીનો અને જુવારનો લોટ નાખી અને 2 ટેબલસ્પૂન સોજી નાખી મિક્સ કરી લેવાનું છે. હવે 2 થી 3 ટેબલસ્પૂન પાણી નાખી લોટ બાંધી લીધો છે મીડિયમ એવો. થોડું તેલ નાખી કૂણવી અને સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું. એની ઉપર પ્લેટ ઓઇલથી ગ્રીસ કરીને રાખી છે. મુઠિયા વાળીને ગોઠવી ઢાંકી અને 15 મિનિટ હાઈ ફ્લેમે થવા દીધા. હવે કટ કરી લઈશું અને હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં રાઈ, હિંગ, સફેદ તલ નાખી મુઠિયાને વઘારી લઈશું. તો વઘરાઈ ગયા છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તો આ મુઠિયાને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.